તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં એક નિવેદનને લઈને બબાલ સર્જનાર પુરુષોત્તમ રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો બારડોલીમાં સંમેલન રૂપી સત્યાગ્રહ કરનાર છે। ત્યારે આવનાર 28મી તારીખ અને રવિવાર સાંજે 5 કલાકે રાજ્ય સ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાનાર છે, જ્યાં ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે અને જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજ ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે। ત્યારે વહીવટી મંજૂરી પણ મેળવી આવનાર 28મી એપ્રિલે રવિવારે મહાસંમેલનનું આયોજન કર્યું છે, જ્યાં સાંજે 5 વાગ્યાથી અસ્મિતા સંમેલનની શરૂઆત થનાર છે। ત્યારે અસ્મિતા સંમેલનમાં ભરૂચથી લઈને વાપી સુધી ક્ષત્રિયો હજારોની સંખ્યામાં આવનાર છે, જ્યાં રાજપૂત સમાજને કોઈ અગવડ ન પડે એ માટે સ્વયંસેવકની ટીમ ખડે પગે રહેશે અને આ માટે તમામ તૈયારીઓ અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા સામેનો જે વિવાદ વકર્યો છે, આ વિવાદ જે છે યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે જે કહી શકાય કે રાજકોટ ગોંડલ બાજુ જે વિરોધ જોવા મળી રહ્યો હતો, ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હજુ પણ યથાવત છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં સંમેલન યોજાવાનું છે, દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિયો કરશે સત્યાગ્રહ। ત્યારે ક્ષત્રિયો દ્વારા બારડોલીમાં સંમેલન રૂપી સત્યાગ્રહ કરવામાં આવશે। બારડોલી નજીક આવેલ પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર જે છે ના પાર્ટી પ્લોટની અંદર મેં આ સંમેલનનું આયોજન કર્યું છે। રવિવારના રોજ સાંજે 5 કલાકે વિધિવત રીતે આ સંમેલનની શરૂઆત થશે। શરૂઆતની અંદર ક્ષત્રિય રાજપૂત યુવક સંઘ એમના દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના અને યજ્ઞ હવન થશે અને ત્યારબાદ તરત જ સંમેલનની શરૂઆત થશે। આ સંમેલનની અંદર મુખ્ય વક્તા તરીકે રાજ્ય રાજપૂત સંસ્થાઓની જે સંકલન સમિતિ છે, એ સંકલન સમિતિના પ્રવક્તા આદરણીય શ્રી કરણસિંહજી ચાવડા એ પોતે ખાસ ઉપસ્થિત રહેવાના છે। ત્યારબાદ અન્ય સમાજના જે અમારા વડીલ છે એવા આદરણીય શ્રી પીટી જાડેજા સાહેબ એ પણ પોતે ઉપસ્થિત રહેવાના છે। પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ક્ષત્રિય સમાજની મા બેટી પર જે ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે સમગ્ર ગુજરાતમાં એમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આ રોષ હવે ગુજરાતના સીમાડા ઓળંગીને બહાર પહોંચ્યો છે। ત્યારે આજે આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બાબુ, જે રીતે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે રીતે ટિપ્પણી કરવામાં આવી હતી અને રોષ ક્ષત્રિય સમાજમાં જે રીતે ભભૂકી રહ્યો છે, આવનાર સમયમાં ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ શું છે? ક્ષત્રિય સમાજની પહેલેથી એક જ માંગ હતી, પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ કરો, જેથી આગળનો કાર્યક્રમ તમામ સમાપ્ત થઈ જાય। પણ આ બાબતનું કોઈ પણ પક્ષે ધ્યાન આપ્યું નથી અને એના કારણે ક્ષત્રિય સમાજનો રોષ જે છે એ ચરમસીમાએ છે। રાજ્યના સીમાડાઓ વટીને રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને કાશ્મીર સુધી આ રોષ પહોંચી ગયો છે અને એની અસર પરિણામ પર ચોક્કસ પડશે એવી એમને આશા છે। બાબુ, એક સાહિત્ય પ્રેમી હોય, શિક્ષક હોય અને તે માણસ આવી ટિપ્પણી કરતો હોય જેની પાસે અપેક્ષા પણ ના હોય કે એ આવું બોલી શકે, પુરુષોત્તમ રૂપાલાને એક ક્ષત્રિયની ભાષામાં જવાબ આપો તો શું આપો? ક્ષત્રિયની ભાષામાં જવાબ એની મતપેટી જ આપશે, વિશેષ અમે કશું એમાં કહેવા માગતા નથી। ક્ષત્રિય સમાજના આગેવાનો ચોક્કસ કહી રહ્યા છે કે અમે મતદાન પેટી બોલશે અને એનો જવાબ એમને મળી જશે। આપણી સાથે અન્ય એક આગેવાન છે। બાબુ, આપ દરેક જગ્યા પર કહેતા હોય છે કે યુથ એજ કલ્યાણ એક અસ્મિતા સંમેલન બારડોલી કરવા જઈ રહ્યા છો, શું કહેશો? યુથ એજ કલ્યાણ એક ક્ષત્રિય સમાજ દ્વારા જે રૂપાલાજીની જે વાણી વિલાસની સામે જે અભિયાન લીધું છે, એ હવે અમે ગામડે ગામડે જઈ અને ગામડે આના માટેની અમે તૈયારી ચાલુ કરી દીધી છે અને આગામી 7 તારીખની ચૂંટણીની અંદર એમનો જવાબ અમે યુથ એ કલ્યાણ કોને કહેવાય એનું મતપેટીની અંદર અમે બતાવીશું। જે રીતે ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, મહાભારત પાર્ટ 2
ભાજપના નેતાઓને પણ ખબર પડી ગઈ છે કે હવે ક્ષત્રિય સમાજ બોલે છે તે કરવાના છે. અમીશભાઈ, જે રીતની આયોજન બારડોલીમાં કરવામાં આવ્યું હતું, જે રીતનો રોષ છે, એક પછી એક ગામડાઓ હવે વિરોધ કરી રહ્યા છે, શું કહેશું? એ સ્વાભાવિક પ્રમાણે જેના કારણે વિવાદ થયો છે ખૂબ જ નિંદનીય બાબત હતી અને ક્ષત્રિય સમાજ એ લડી લેનારો સમાજ છે અને આ લડત અમારી એકદમ ચરમસીમાએ પહોંચી ગઈ છે, ગામડે ગામડે પહોંચી ગઈ છે અને દિવસે ને દિવસે લોકોમાં રોષ પણ વધી રહ્યો છે અને એ રોષના લઈને જ ગામે ગામ અત્યારે ભાજપની વિરુદ્ધમાં માહોલ પણ બની રહ્યો છે અને લોકો સ્વયંભૂ 7 તારીખેનું પરિણામ બતાવશે. હંમેશા ભાજપ સાથે ક્ષત્રિય સમાજ રહ્યો છે. ભાજપની જે મોવડી મંડળ છે, ધાર્યું હોત તો એક વ્યક્તિની ટિકિટ રદ કરી હોત તો આ વિવાદ ના થાત. તો શું કહેશો આ બાબતે? એટલા માટે જ અમે શરૂઆતના સમયથી જ્યારથી આ લડતની શરૂઆત કરી ત્યારથી જ ખૂબ જ ધીરજ ખૂબ જ સંયમતાથી આ લડતની શરૂઆત કરી હતી અને ખાસ કરીને આ સમાજ પણ એવું નહીં ઈચ્છતો હતો કે ભાજપથી આ સમાજ વિમુખ થઈ જાય. વર્ષોથી સમાજ જોડાયેલો હતો અને એ જ પ્રમાણે સમાજના આગેવાનોની પણ લાગણી હતી કે આખા સમાજને સમજાવવા કરતાં આખા સમાજને સાથે લઈને ચાલીને એક વ્યક્તિને આ નિવેદન બદલ એમને બદલી અન્ય કોઈને પણ ઉમેદવાર તરીકે તેઓ રાખી શકે તો ક્યાંક ને ક્યાંક આજે આ પરિસ્થિતિ ના હોય. અસ્મિતા સંમેલન યોજાવાનું છે બારડોલી, કોણ કોણ આવવાનું છે અને શું આ હેતુ શું છે? એ હેતુ શરૂઆતથી એક જ ક્લિયર છે કે માંગ હતી પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની. એ માંગ પક્ષ દ્વારા સ્વીકારવામાં નહીં આવી એટલે સ્વાભાવિક પ્રમાણે આ લડત આગળ વધી અને એ લડત ઉગ્ર બનાવવા માટે અને ખાસ કરીને આ લડતથી એક ક્ષત્રિય સમાજનો ખૂબ જ મજબૂતાઈથી સંદેશો પહોંચે એ માટે રાજ્યના તમામ ઝોનની અંદર અસ્મિતા સંમેલનો થયા. એના જ ભાગરૂપે દક્ષિણ ગુજરાતનું આ સંમેલન બારડોલી ખાતે આયોજન કર્યું છે અને જેમાં વાપીથી ભરૂચથી લઈને વાપી સુધીના ક્ષત્રિય સમાજના તમામ મંડળો આમાં જોડાવાના છે અને જ્યાં સુધી સંમેલનમાં વક્તાની વાત છે તો રાજ્ય રાજપૂત સંસ્થાઓની જે સંકલન સમિતિ છે એમના પ્રવક્તા આદરણીય કરણસિંહજી ચાવડા એ પોતે ઉપસ્થિત રહેવાના છે. આદરણીય પીટી જાડેજા સાહેબ એ પોતે હાજર રહેવાના છે અને સંકલન સમિતિના રાજ્યના જે મહિલા પાંખના જે પ્રમુખ છે આદરણીય બેન શ્રી તૃપ્તિબા રાવલ, આ 3 વક્તાઓ છે જે પોતે આ દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન છે એમને સંબોધવાના છે. આમ તો ક્ષત્રિય સમાજની ખુમારી અને ક્ષત્રિય સમાજ જે રીતે સંયમથી વાતો કરી રહ્યા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે અખંડ ભારત બનાવવા માટે ક્ષત્રિય સમાજે પોતાના રજવાડાઓ આપી દીધા અને અખંડ ભારતનું જેઓએ સપનું જોયું હતું અને બદલામાં જ્યારે તેઓને મા દીકરીઓનું અપમાન થાય, સ્વાભાવિક છે કે ક્ષત્રિયનું એને નારાજ થાય અને રોષ વ્યક્ત કરે. ત્યારે ભાજપ મોવડી મંડળે એક વ્યક્તિની ટિકિટ રદ કરી દીધી હોત તો કદાચ આજે આ ગુજરાતની અંદર જે પડઘા પડ્યા છે તે સમ્યા હોત. પરંતુ ક્ષત્રિય સમાજને જે રીતે અપમાનિત કરીને જે રીતે ક્ષત્રિય સમાજ હવે મેદાને પડ્યો છે તેને લઈને હવે ભાજપ મોવડીની ચિંતા વધી છે. પરંતુ કહેવાય છે કે પાર પહેલાં બાંધવાની હોય, પાણી વહી જાય પછી પાર બાંધવાથી હંમેશા નુકસાન થતું હોય છે. ત્યારે આવનાર સમયની લોકસભાની ચૂંટણીમાં પણ આના પરિણામ કેવા આવે છે એ સમય બતાવશે. કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત.